દર્શક મિત્રો, સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા યુવાન ડોક્ટર હર્ષ પંડ્યાના આપઘાત કેસમાં હવે એક નવો વળાંક આવ્યો છે। બ્રહ્મ સમાજના પ્રતિમંડળે આજે પોલીસ કમિશનરને એક આવેદન સોંપીને આ મામલે હત્યાની શક્યતા વ્યક્ત કરી છે। સમાજના લોકોએ પોલીસની કાર્યવાહી પર સવાલ ઉઠાવતા કહ્યું કે આ આત્મહત્યા નથી પણ હત્યા છે। બ્રહ્મ સમાજના આવેદનમાં દાવો કરવામાં આવ્યો છે કે પોલીસે ગંભીર મામલે માત્ર નાની કલમો હેઠળ ગુનો દાખલ કરી મુખ્ય આરોપીને બચાવવાનો પ્રયાસ કર્યો છે। સમાજના પદાધિકારીઓએ સ્પષ્ટ કહ્યું કે ડોક્ટર પંડ્યાને સતત માનસિક ત્રાસ આપવામાં આવ્યો, જેના કારણે તેમણે આ ઘાતક પગલું ભર્યું। તેમણે આ ત્રાસ આપનાર ડોક્ટરો વિરુદ્ધમાં કડકમાં કડક કલમો હેઠળ ગુનો દાખલ કરવાની માંગ કરવામાં આવી છે। સાથોસાથ બ્રહ્મ સમાજે એન્ટી રેગિંગ કમિટી દ્વારા તટસ્થ સ્વતંત્ર તપાસ કરવાની માંગ કરી છે। તેમનું કહેવું છે કે હોસ્પિટલના વાતાવરણ અને વરિષ્ઠ ડોક્ટરોના વર્તનથી ડોક્ટર પંડ્યા માનસિક રીતે ખૂબ જ ક્ષુબ્ધ હતા, જેના પગલે તેમણે પોતાનો જીવ લીધો। સમાજે પોલીસ કમિશનરને અપીલ કરી આ કેસમાં ન્યાયી તપાસ થાય અને દોષિતો સામે સખત કાર્યવાહી કરવામાં આવે। સુરત શહેર પોલીસ કમિશનર કચેરી ઉપસ્થિત થયા છે અને ડોક્ટર મરહુમ હર્ષ પંડ્યાના જે આપઘાતના કિસ્સામાં જે 4 ડોક્ટરોને સસ્પેન્ડ કર્યા છે 6 મહિના માટે, તો એની અમારી આવેદનપત્ર દ્વારા અમે જણાવીએ છીએ કે આવા ડોક્ટરના હિચકારા કૃત્ય બદલ માત્ર 6 મહિનાના સસ્પેન્શન નહીં પણ એમને કાયમી ડિસમિસ કરવાની જરૂર છે અને આવા રેગિંગ કરનાર તત્વોને જેઓએ પ્રોત્સાહન પૂરું પાડ્યું અને મૌન રહીને એવા ડોક્ટરોને સપોર્ટ કર્યો, તો તેવા તમામ ઇસમો વિરુદ્ધ પણ ફોજદારી કાર્યવાહી થવી જોઈએ। માત્ર એન્ટી રેગિંગ એક્ટ અન્વયે નહીં પણ BNS ની કલમો હેઠળ પણ ગુનો નોંધાવવો જોઈએ અને ખાસ કરીને જે ભોગ બનનારના પરિવારને પણ ન્યાય મળવો જોઈએ। તો ભોગ બનનાર પરિવારની વારે અમે લોકો સમસ્ત બ્રહ્મ સમાજના અગ્રણીઓ અહીંયા આજે ઉપસ્થિત છે અને એન્ટી રેગિંગ સ્ક્વોડ કમિટીએ શું કાર્યવાહી કરી આપઘાત જે નોટ મળી છે એવું દૈનિક વર્તમાનપત્રમાં જાણવા મળ્યું છે। તો તેવા કિસ્સાઓમાં જે કહેવામાં આવ્યું છે કે તું અમારો નોકર છે ને અમે બોસ છીએ, તો આ જે બધી બાબતો છે તે માનસિક ત્રાસ પહોંચાડે એવી છે, આપઘાત કરવા સુધીનું દુષ્પ્રેરણ કરનારી છે। તો એમાં મૌન રહીને જેઓએ સામેલપણું દર્શાવ્યું છે તો તેવાઓને પણ આરોપી દર્શાવીને તેઓ વિરુદ્ધ પણ કડક કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માંગણી છે।